ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે ચેપ્ટર નંબર 12 ફંક્શન વર્ડ્સની અંદર કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જોઈએ છીએ. છેલ્લે આપણે 40 સુધી કર્યા હતા વાક્ય. હવે 41મા વાક્યથી 59 સુધી આજે આપણે સોલ્વ કરવાના છે. તો બોર્ડ ઉપર અહીંયા મેં ક્વેશ્ચન છે ઓલરેડી લખેલા જ છે. સૌથી પહેલાં 41મું સેન્ટેન્સ, ધ પેસેન્જર્સ એટલે મુસાફરો. આપણને કયા ફંક્શનનો ઉપયોગ કરવાનું કીધું છે તો કે એક્સપ્રેસિંગ મેનર. હવે એક્સપ્રેસિંગ મેનર છે એટલે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણનો ઉપયોગ થશે. એટલે જે કોઈ વિશેષણ છે એને કયો પ્રત્યય લાગશે તો કે એલવાય પ્રત્યય લાગશે. અને વાક્ય છે એને આપણે બે રીતે બનાવી શકીએ, એક તો ચાલુ વર્તમાન કાળમાં અને બીજું ચાલુ ભૂતકાળમાં. આપણે ચાલુ ભૂતકાળની અંદર બનાવીએ તો પેસેન્જર્સ were waiting for the bus. પછી પેશન્ટલી જે આપણે ફંક્શન્સ છે એના માટેનો શબ્દ એટલે પેશન્ટલી એટલે ધીરજપૂર્વક. મુસાફરો ધીરજપૂર્વક બસની રાહ જોઈ રહ્યા હતા. એના પછી જય ઇઝ એઝ. હવે આપણને અહીંયા એઝ આપી દીધું છે. એઝ વાળું વાક્ય હંમેશા પોઝિટિવ ડિગ્રીનું હોય અને અહીંયા આપણને કમ્પેરિઝન આપ્યું છે. લખીએ આપણે જય ઇઝ એઝ ક્લેવર એઝ સુજલ. જય એ સુજલ જેટલો જ હોશિયાર છે. બહુ સહેલા વાક્ય બનાવવાના જેથી કરીને તમારી વાક્યરચનામાં ભૂલ પણ ન પડે અને તમને માર્ક પણ પ્રાપ્ત થાય. એના પછી કેન આઈ સ્પીક ટુ મિહિર. શું હું મિહિર સાથે વાત કરી શકું? રિસ્પોન્સ સામે પ્રત્યુત્તર આપવાનો છે તો એમાં આવશે યસ શ્યોર. પછી લખી શકો યસ વાય નોટ. અને એના પછી લખી શકો નો હી ઇઝ નોટ એટ હોમ. ના તે ઘરે નથી. એની મેસેજ ફોર હિમ. શું તેના માટે કંઈ સંદેશો છે? એટલે ત્રણમાંથી કોઈ પણ એકથી આપણે વાક્ય છે ને રિસ્પોન્સ ફંક્શનથી બનાવી શકીએ. એના પછી ઉમંગ ઇઝ ધ. હવે જુઓ આપણને વાક્યની શરૂઆતમાં ધ આપેલું છે અને ફંક્શન તરીકે કમ્પેરિઝન. એટલે આ વાક્ય કઈ ડિગ્રીનું બનશે તો કે સુપરલેટિવ ડિગ્રીનું બનશે. તો ઉમંગ ઇઝ ધ નોટીએસ્ટ એટલે તોફાની, સૌથી તોફાની. નોટીએસ્ટ બોય ઇન ઓલ ઓવર ધ ક્લાસ. આખા એ ક્લાસમાં સૌથી તોફાની છોકરો છે. નોટીનો સ્પેલિંગ થાય NAUGHTY, પણ જ્યારે આપણે એને EST લગાડીએ છીએ ત્યારે વાયનો આઈ કરીને પ્રત્યય છે એ લગાડેલો છે. એના પછી હર્ષ સેડ ધેટ. રિપોર્ટિંગ. હવે રિપોર્ટિંગથી વાક્ય એટલે હર્ષે કોઈ બીજાની વાત કરેલી હોય તો અહીંયા આવે હિઝ ફાધર વોઝ અથવા ઇઝ નોટ એટ ઓફિસ. હર્ષે કહ્યું કે તેના પપ્પા ઓફિસે નથી. કિરણ ટોલ્ડ અસ. કિરણે અસ એટલે અમને, ટોલ્ડ એટલે કહ્યું કે. હી અથવા તો શી કિરણ બંનેમાં આવી શકે. હી વિલ નોટ કમ ફોર ધ ફંક્શન. તે ફંક્શનની અંદર આવશે નહીં. એના પછી 47મું વાક્ય યસ. માત્ર આપણને આટલું જ આપેલું છે તો આની અંદર આપણે લખી શકીએ યસ શ્યોર અને
યસ, વાય નોટ. બેમાંથી કોઈ પણ લખી શકો. નેક્સ્ટ, કુડ યુ પ્લીઝ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, પરવાનગી માંગવાની છે. કુડ યુ પ્લીઝ ગીવ મી યોર મોબાઈલ નંબર, શું તમે મને તમારો મોબાઈલ નંબર આપી શકો. એના પછી હર્ષ એક્સક્લેમ્ડ વિથ જોય, હર્ષે આનંદ સાથે કહ્યું. સંયોજકને ધેટથી જોડશું આપણે, કારણ કે રિપોર્ટિંગ છે એનો ઇન્ડિકેટર શું છે તો કે વાક્યને ધેટ સંયોજકથી જોડવાનું. હર્ષે આનંદ સાથે કહ્યું કે હી હેઝ વોન ધ મેચ, જે તે મેચ જીતી ગયેલો છે. એના પછી whom અને seeking information, એટલે whom વડે આપણે પ્રશ્ન વાક્ય બનાવેલો થશે. તો whom did રવીના meet, રવીના કોને મળી હતી. તો જવાબની અંદર જેને મળી હોય, શિક્ષકને મળેલી છે, તેમના અંકલને મળેલી છે, તેમના દાદા દાદીને મળેલી છે, તેમના મિત્રને મળેલી છે, જે કોઈ જવાબ છે એ આની અંદર માહિતી તરીકે આવશે. નેક્સ્ટ, એક્સક્યુઝ મી, હું દિલગીર છું. સર, ઇન્ક્વાયરી, ક્યાંય પણ આપણે પ્રશ્ન પૂછવો છે તો આપણે એને કહીએ કે એક્સક્યુઝ મી સર, એના પછી પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીએ છીએ. તો હવે આપણે કોઈ પણ એક પ્રશ્ન વાક્ય અહીંયા લખવાનું છે. તો શેના વડે આપણે પ્રશ્ન બનાવી શકશું? તો આપણે એમ પૂછીએ કે ભાઈ બસ ક્યારે આવશે. તો વેન વિલ ધ બસ કમ ફોર પાટણ, પાટણ માટેની બસ ક્યારે આવશે. અવર ટીચર, ડિસ્ક્રાઇબિંગ પર્સન, ટીચર વિશે માહિતી લખવાની છે તો લખી શકો અવર ટીચર્સ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન, અમારા શિક્ષક ખૂબ કાઇન્ડ એટલે નમ્ર અને દયાળુ વ્યક્તિ છે. 52 સુધી જોયા. હવે એના પછી વાક્ય નંબર 53 આપણે જોઈએ. હી શુડ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ, અલ્ટરનેટિવ્સની અંદર ઇન્ડિકેટર્સ તરીકે શેનો ઉપયોગ થશે તો કે ઓર, આઈધર ઓર અને નાઈધર નોર. કોઈ પણ ત્રણેયમાંથી આપણે એકનો ઉપયોગ છે એ કરવાનો છે. He should ખાલી જગ્યા expressing alternatives, લખીએ આપણે જવાબ. He should either take a rest or go to home. તેઓએ કાં તો આરામ લેવો જોઈએ અથવા ઘરે જવું જોઈએ. એના પછી 54મું વાક્ય. ગીતા ફ્રીક્વન્સી ઓફ એક્શન, ગીતા ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે આની અંદર ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, યુઝઅલી, જનરલી આ બધા જ ઇન્ડિકેટર્સનો સમાવેશ થાય છે. આપણે કોઈ પણ એક વડે વાક્ય બનાવીએ છીએ તો લખીએ આપણે કે ગીતા
ઓલવેઝ કુક્સ હેલ્ધી ફૂડ. ગીતા હંમેશા પૌષ્ટિક ભોજન બનાવે છે. એના પછી 55મું અહીંયા ઓલવેઝ આવશે અને ગીતા ત્રીજો પુરુષ એકવચન સી છે એટલે અહીંયા કુકનું થશે કુક્સ. નેક્સ્ટ જોઈએ આપણે કેન યુ હેલ્પ મી રિસ્પોન્સ. કેન યુ હેલ્પ મી અહીંયા આવશે રિસ્પોન્સ. હવે કાં તો હા પાડી શકાય કાં તો ના પાડી શકાય. પહેલાંમાં આપણે લખીએ યસ, શ્યોર, પછી આવશે યસ, વાય નોટ અને પછી આવશે નો, આઈ એમ બિઝી, ના હું વ્યસ્ત છું. એના પછી ધ પ્રિન્સિપાલ સેડ. પ્રિન્સિપાલે કહ્યું કે કોઈ પણ મેસેજીસ આપ્યો છે તો લખીએ આપણે ધી એક્ઝામ will be postponed in June or July. અહીંયા આપણે એક વસ્તુ ઉમેરી દઈએ કે બોર્ડ એક્ઝામ, ધી બોર્ડ એક્ઝામ વિલ બી પોસ્ટપોન્ડ, કદાચ પાછળ લઈ જવામાં આવશે. ઇન જૂન ઓર જુલાઈ, કદાચ જૂન અથવા જુલાઈ મહિનાની અંદર લઈ જવામાં આવશે. તો આ વસ્તુ કોના દ્વારા કહેવાયેલી છે તો કે પ્રિન્સિપાલ દ્વારા રિપોર્ટિંગ છે કરાયેલું છે. એના પછી આપણે જોઈએ માય મધર એક્સપ્રેસિંગ મેનર. માય મધર વર્ક્સ in our home very happily. મારી માતા ઘરની અંદર ખૂબ ખુશીથી કામ કરે છે અથવા એવું કહેવું છે ખૂબ ચોખ્ખાઈથી કામ કરે છે. તો અહીંયા શું આવશે વેરી કેરફુલી, ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરે છે. હજી એક શબ્દ લઈ શકાય નીટલી. નીટલી એટલે પણ થાય ચોકસાઈ પૂર્વક. રેડી? 2-3 સેન્ટેન્સથી તમે વાક્ય લખી શકો. આગળ માય ઓફિસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. તો બહુ જ સિમ્પલ વાક્ય. માય ઓફિસ ઇઝ નિયર ધી મોતી બાગ. મારી ઓફિસ મોતી બાગની બાજુમાં છે. એના પછી લાસ્ટ સેન્ટેન્સ આ ચેપ્ટરનું. ધીસ શર્ટ ડિસ્ક્રાઇબિંગ થિંગ. તો લખીએ આપણે ધીસ શર્ટ ઇઝ લુકિંગ very beautiful. આ શર્ટ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યો છે. અથવા આપણને થિંગનું વર્ણન કરવાનું કીધું છે એટલામાં આપણે એક ડિગ્રીનું વાક્ય ન લઈ શકીએ, બાકી એમ પણ લખી શકીએ કે ધીસ શર્ટ ઇઝ વેરી કોસ્ટલી. આ શર્ટ ખૂબ જ મોંઘો છે. હા, એક હજી લઈ લઈએ આપણે. ધીસ શર્ટ is given by my father to me. આ શર્ટ મને મારા પપ્પા દ્વારા મોકલવામાં અથવા આપવામાં આવ્યો છે. આ થઈ ગયું આપણું ફંક્શન વર્ડ્સનું ચેપ્ટર કે જે 9માં તો મહત્ત્વનું હતું જ, સાથે સાથે ધોરણ 10 માટે પણ મહત્ત્વનું હતું. હવે તમારે આ જે સેન્ટેન્સ મેં લખાવ્યા 59 વાક્ય
એ બધા જ સેન્ટેન્સીસ તમારે પાકા ચોપડાની અંદર ઉતારવાના છે. આપણે જે જોડકા જોયા 20 જોડકા એનું સોલ્યુશન તમારે કમ્પોઝિશનની અંદર જ કરવાનું છે, એ તમારે બુકની અંદર લખવાના નથી. રાઈટ? ઓકે. હવે એના પછી આપણે મોસ્ટ ઓફ બધા જ ચેપ્ટર છે એ પૂર્ણ થઈ ચૂકેલા છે. હવે માત્ર આપણે ચેપ્ટર નંબર 11 બાકી છે, ડાયરેક્ટ સ્પીચ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. એની પહેલાં આપણે એસે રાઇટિંગની અંદર એક પેરેગ્રાફ છે એ આજે જોઈ લઈએ. વાર્ષિક પરીક્ષા માટે 3 નિબંધો છે એ મહત્ત્વના છે. એમાંથી આજે આપણે પહેલો નિબંધ જોઈ લઈએ, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. ગ્રામર કમ્પોઝિશનની અંદર પેજ નંબર 104 ઉપર આપેલું છે. પેરેગ્રાફ રાઇટિંગની અંદર છેલ્લો પેરેગ્રાફ આપેલો છે, ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ એટલે કે વૃક્ષોનું મહત્ત્વ. આપણે બધા જ અત્યારે જે કન્ડિશન છે એ જોઈ જ રહ્યા છીએ કે જો વૃક્ષો વાવેલા હશે તો એ આપણા માટે ઉપયોગી બનશે, કારણ કે હોસ્પિટલોની અંદર ઓક્સિજનની ખૂબ અછત સર્જાય છે. જ્યારે વાતાવરણની અંદર ઈશ્વર આપણને ફ્રી ઓફ ઓક્સિજન છે પૂરો પાડે છે. માત્ર આપણે એટલું જ કાર્ય કરવાનું છે કે એક વૃક્ષ વાવવાનું અને વાવીને મૂકી નથી દેવાનું. વાવીને જ્યાં સુધી એ પરિપક્વ ન થાય, જ્યાં સુધી આપણને છાંયડો ન આપે, આપણને પૂરતો ઓક્સિજન ન આપે, ત્યાં સુધી આપણે એનો ઉછેર કરવાનો. વૃક્ષો છે એ આપણા મિત્રો છે, આવું આપણે લખીએ છીએ ગુજરાતી નિબંધોની અંદર. વૃક્ષોનું મહત્ત્વ પણ સમજીએ છીએ. હવે કઈ કઈ રીતે આપણને ઉપયોગી છે એની વાત આપણે આજે અંગ્રેજીની અંદર જોવાની છે. આમ તો ગુજરાતીની અંદર તમે આ નિબંધ ભણી જ ચૂકેલા હશો. સૌથી પહેલાં આપણે એના પોઈન્ટ જોઈ લઈએ. ટ્રીઝ ગીવ્સ અસ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ફ્લાવર્સ. જો એના દરેકે દરેક વૃક્ષના મૂળિયાથી લઈ અને એના પાંદડાઓ અને ફળો, વૃક્ષની દરેકે દરેક વસ્તુઓ છે એ માનવ માત્ર માટે ઉપયોગી છે. ટ્રીઝ ગીવ્સ અસ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્લાવર્સ. આપણને ફળો આપે છે, શાકભાજી આપે છે અને ફૂલો આપે છે. આપણે જે કોઈ અનાજ ગ્રહણ કરીએ છીએ એ અનાજ પણ એક પાક છે અને આ પાક છે એ પણ એક પ્રકારના વૃક્ષો જ છે. જો વનસ્પતિ ન હોત તો કદાચ મનુષ્ય જીવન છે એ શક્ય બને નહીં. મનુષ્યનું જીવન તો શક્ય ન બને, પણ જીવ માત્ર આપણે બધા જ પશુઓથી લઈ અને માનવ માત્ર વૃક્ષોથી જ આપણે જીવીએ છીએ. પછી એ શાકભાજી હોય, ફળો હોય, અનાજ હોય કે પશુઓ માટેનો જે આહાર હોય, દરેકે દરેક વસ્તુ છે એ વૃક્ષને આભારી જ છે. બીજું શું આપે જુઓ, વુડ આપે છે એટલે કે લાકડું આપે છે, અને મેડિસિન્સ ઔષધીય વૃક્ષો. ભારતીય સંસ્કૃતિની અંદર આપણે ઘર આંગણાની અંદર જ છે કે તુલસીનો ક્યારો હોવો જ જોઈએ. આવું શા માટે? તો કે તુલસી છે એ દરેક પ્રકારના રોગો છે એનો નાશ કરે છે, અને આપણે તુલસી છે એને ભગવાન તરીકે એને દીવો મૂકીને એની પૂજા પણ કરીએ છીએ. એટલે દરેકે દરેક હિન્દુ ધર્મની અંદર દરેકના આંગણાની અંદર તુલસીનો ક્યારો છે રાખવામાં આવે છે. બીજું, આપણે પિતૃની જે કોઈ અમાસ છે ત્યારે આપણે પીપળાના વૃક્ષને પાણી રેડવા માટે જઈએ છીએ. શા માટે? તો કે પીપળો જે છે એ 24 કલાક ઓક્સિજન છે આપણને પૂરું પાડે છે. બાકીના જે વૃક્ષો છે એ રાત્રિના સમયે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે બધા જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે સમજેલી જ હશે કે જ્યારે પોતે ખોરાક બનાવે છે ત્યારે એ શું કરે તો કે ઓક્સિજન બહાર કાઢે છે, કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે. પણ રાત્રિના સમયે એ પોતે શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન વાયુ ગ્રહણ કરે છે. એટલે વૃક્ષ પોતે પણ ઓક્સિજન ગ્રહણ કરે છે, આપણને આપે તો છે જ, સાથે સાથે એની અંદર પણ જે કોઈ ક્રિયાઓ ચાલુ છે એની અંદર આ ઓક્સિજન વાયુ અત્યંત જરૂરી છે જ. બીજું, આપણને એ ફળો, શાકભાજીઓ, ફૂલો આ બધું તો આપે જ છે, સાથે સાથે આપણને લાકડો અને ઔષધિ પણ પૂરી
પાડે છે. નેક્સ્ટ, બર્ડ્સ બિલ્ડ્સ નેટ. પશુઓ માટે અને પક્ષીઓ માટે પણ વૃક્ષો ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. પક્ષીઓ છે એ વૃક્ષો ઉપર જ માળા છે એ બાંધે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણે મોટી ગગનચુંબી ઇમારતો બનાવવા માટે અને સાથે સાથે રસ્તાઓ બનાવવા માટે આપણે વૃક્ષો છે એને કાપીએ છીએ. આના કારણે પક્ષીઓનું રહેઠાણ છે એ છીનવાઈ જાય છે. અને એટલા માટે જ આપણા ઘરની અંદર બાલ્કની હોય કે ગામડાની અંદર રહેતા હોય તો મોટો કોઈ બગીચો હોય તો એની અંદર આ પક્ષીઓ છે પોતાના માળા બાંધવાની શરૂઆત કરી દે છે. ઉનાળા દરમિયાન કે ચોમાસા દરમિયાન 3 ઋતુ દરમિયાન પક્ષીઓ છે પોતાની જાતનું રક્ષણ કરવા માટે એ આપણા ઘરની અંદર ક્યાંક ને ક્યાંક એવો ખૂણો ગોતી લે અને ત્યાં માળો બનાવવાની શરૂઆત કરે છે. આવું શા માટે થાય છે? તો કે આપણે એનું રહેઠાણ છે એ છીનવી લીધું છે. આપણે વૃક્ષો છે એને કાપ્યા છીએ એટલા માટે થઈને એ આપણા રહેઠાણની અંદર આપણા ઘરની અંદર પોતે આવવાનું કરે છે. નેક્સ્ટ, મેક ધ સરાઉન્ડિંગ્સ બ્યુટીફુલ. આપણા આસપાસના વાતાવરણને સુંદર બનાવે છે, ચોખ્ખું બનાવે છે. કીપ ધ એન્વાયરમેન્ટ ક્લીન. પર્યાવરણને ચોખ્ખું રાખે છે. એટ્રેક્ટ્સ રેઇન. વરસાદને આકર્ષે છે. બધાને ખ્યાલ જ છે કે જળચક્ર આખું સૌથી પહેલાં વરસાદ આવે છે અને શોષાય છે પાણી, પછી વરાળ થઈને ફરીથી ઉપર જાય, વાદળા બંધાય અને ફરીથી નીચે આવે છે. આ જે ઘટના છે આની અંદર વૃક્ષો છે એ અત્યંત મોટો ભાગ ભજવે છે. જ્યાં વૃક્ષોનું પ્રમાણ એટલે કે જંગલોનું પ્રમાણ વધારે હશે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે હશે. એના પછી પ્રિવેન્ટ સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન એટલે જમીનનું ધોવાણ અને પ્રિવેન્ટ એટલે અટકાવવું. જમીનનું ધોવાણ થતું અટકાવે છે. વરસાદ આવે છે તો જમીનો છે એ ધોવાઈ જાય છે, એના કારણે એની ફળદ્રુપતા છે એ નાશ પામે છે. પણ જો વૃક્ષો વાવેલા હશે તો વૃક્ષો છે એ જે કોઈ વરસાદીય પાણી છે એને શોષી અને એનો જમીનની અંદર સંગ્રહ કરશે અને આના લીધે જ જમીન છે એની ફળદ્રુપતા જેમની તેમ રહેશે અને એનું ધોવાણ થતું અટકશે. જોઈએ આપણે એની અંદર આ નિબંધ તરીકે તમને પરીક્ષાની અંદર આવી શકે. ટ્રીઝ આર મેન્સ બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો છે એ માણસના ઉત્તમ મિત્રો છે. તે ગીવ અસ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફ્લાવર્સ. તે આપણને ફળો, શાકભાજીઓ, ફૂલો, પછી ગમ એટલે કે ગુંદર. ગુંદર આપણને કેવી રીતે પ્રાપ્ત થાય છે? તો કે બાવળના વૃક્ષની અંદર જ્યારે એ વૃક્ષ મોટું થઈ જાય ત્યારે એના થડની અંદર કાપા પાડવામાં આવે છે અને આ કાપામાંથી જે પ્રવાહી નીકળે છે એ પ્રવાહી એટલે ગુંદર, જેને આપણે બાવળીયો ગુંદર કહીએ છીએ. ગુંદર 2 પ્રકારના હોય. એક આપણે જે કોઈ બુક બાઇન્ડિંગની અંદર વાપરીએ છીએ એ, અને એક દવા તરીકે વાપરવામાં આવે જે આપણે ખાવામાં ઉપયોગમાં લઈ શકીએ એ ગુંદર. 2 પ્રકારના ગુંદર હોય. ઓઇલ, વૃક્ષો આપણને તેલ આપે છે. આપણને બધાને ખ્યાલ જ છે કે આપણે જે કોઈ તેલ બનાવીએ છીએ, પછી મગફળી હોય, કપાસિયા હોય, સનફ્લાવર, જે કોઈ આપણે મકાઈ છે, બધી જ પ્રકારના તેલ છે આપણને વનસ્પતિમાંથી જ પ્રાપ્ત થાય છે. એન્ડ વુડ ફોર ફ્યુલ. ફ્યુલ એટલે ઈંધણ, અને ઈંધણ માટે લાકડા પણ આપે છે. એના પછી ટિમ્બર is used to build houses and make furniture. ટિમ્બર નામનું જે લાકડું છે એ ઘર બનાવવા માટે અને રાચરચીલો બનાવવા માટે ઉપયોગી થાય છે. આગળ, પેપર ઇઝ ઓલ્સો મેડ ફ્રોમ ધ પલ્પ ઓફ ટ્રીઝ. અને વૃક્ષોના માવાની અંદરથી પેપર્સ એટલે કે કાગળો છે એ બનાવવામાં આવે છે. We get many medicines from fruits, leaves and roots of the trees. આપણને વૃક્ષોના ફળમાંથી, પાંદડામાંથી,
અને મૂળિયા, રૂટ્સ એટલે મૂળિયાઓ, મૂળિયાઓમાંથી ઔષધિ પ્રાપ્ત થાય છે. ઔષધિ છે એ કાં તો વૃક્ષના મૂળિયા હોય, કાં તો એના પાંદડા હોય, કાં તો એની છાલ હોય. ટૂંકમાં વૃક્ષનો દરેકે દરેક ભાગ છે એ આપણને ઉપયોગી છે. એના પછી બર્ડ્સ બિલ્ડ ધેર નેટ્સ ઇન ટ્રીઝ, પક્ષીઓ છે એ વૃક્ષો ઉપર માળાઓ બાંધે છે. ઇવન ટ્રી એનિમલ્સ ડિપેન્ડ્સ ઓન ટ્રીઝ ફોર ધેર ફૂડ, અને પશુઓ પણ તેમના આહાર માટે ડિપેન્ડ્સ એટલે આધાર રાખે છે. કોનો? તો કે વૃક્ષોનો. તૃણાહારી જે પશુઓ છે એ બધા જ શેનો ઉપયોગ કરે છે? તો કે લીલો ચારો ખાવાનું પસંદ કરે છે. હવે એના પછીના લેક્ચરની અંદર જે કોઈ આપણો એસે બાકી છે એ આપણે પૂરો કરીશું. ત્યાં સુધી ગુડ બાય.